બીએમસીના ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો। ફાયર એનઓસીની ફાઇલ પાસ કરવા 80,000ની લાંચ માંગી હતી। પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં એસીબીની સફળ ટ્રેપ। માર્ચ પહેલા જ રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાયો। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રીનો વધારો। શિયાળાની વિદાયના સંકેત। કાલુપુર શાક માર્કેટમાં સ્વચ્છતા ઝુંબેશ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સૃષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે પ્લાસ્ટિક બેગના ઉપયોગ સામે જાગૃતિ ફેલાવી। પીએમ કિસાન યોજના ગુજરાતના 51,41,000 ખેડૂતોને મળશે લાભ। 24 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં કિસાન સન્માન સમારોહ। પીએમ મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે। દહેગામના પૂર્વ ધારાસભ્યના પતિને 2 વર્ષની સજા। કોરોના કાળમાં પોલીસ કર્મચારી સાથે માથાકૂટ અને ધમકી આપવાના કેસમાં કોર્ટનો ચુકાદો। સમૂહ લગ્નમાં આયોજકો ગાયબ। પોલીસે લગ્ન વિધિ કરાવી નવદંપતીને આશીર્વાદ આપતા રાજકોટ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા। કરિયાવર સામાજિક આગેવાન આપશે।